તો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો અત્યારે અમે હાલમાં તમે જોઈ રહ્યા છો અમે હાલીને કંઈક બાજુ જઈ રહ્યા છીએ। તો તમને એમ થતું હશે અમે કઈ બાજુ જઈએ છીએ, તો અમે અત્યારે હાલમાં જઈએ છીએ મેળામાં। તો મેળામાં તો અમે પાથેશ્વર મહાદેવના મંદિરે મેળો ભરાય છે અમારા દર ભાદરવીએ। તો અમે અત્યારે હાલમાં ના જઈ રહ્યા છીએ અને આગળ કહીશું તમને કે મેળામાં શું શું વસ્તુ હોય છે, મેળામાં શું શું અમે ખાઈશું, બધું આ વિડીયોમાં તમે અમે જણાવશું। તો તમે અમારો આ વિડીયો ઠેઠ સુધીને જોતા રહેજો, સ્કીપ ન કરતા। સ્કીપ કરશો તો તમને ખબર કઈ રીતના પડશે કે મેળામાં શું શું હોય। તો તમે હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન ઉપર કરી દો, જેથી કરીને મારો વિડીયો સૌથી પહેલાં તમારી આગળ પહોંચી જાય। અને હા, આ વિડીયોને તમે લાઈક કરવાનું ભૂલતા નહીં અને મારો વિડીયો જેટલો બને એટલો બધાને શેર કરો, જેથી કરીને મારો વિડીયો બીજા બહારના લોકો પણ જોઈ શકે। તો મિત્રો તમે આ પાછળ જોઈ રહ્યા છો આ બધા મેળામાં જાય છે। અમે તો મેળામાં તો પહોંચી ગયા છીએ, પણ અમે પહેલા દર્શન કરવા જઈશું પાથેશ્વર મહાદેવના મંદિરે। તો મિત્રો આ ગેટ પાથેશ્વર મહાદેવના મંદિરનો છે। તો ચાલો હવે આપણે પહેલા અંદર દર્શન કરી લઈએ। તો મિત્રો દર્શન કરી લીધા છે, તો હવે મારા મિત્રો અહીંયા બહાર ઊભા છે। તો ચાલો હવે બહાર જોઈ કે કેવું કામ કાર્યક્રમ છે, કેવી ગળદી છે, એ બધું જોઈ। એક જણાના 50 રૂપિયા। હાલો કુદાડી વૈયા દે। દર વર્ષે પાણીની સેવા લુણંદરા ગામવાળા તરફથી હોય છે, તો મને પણ થોડીક સેવા કરવાનું મન થયું એટલે હું પણ પાણી વેચવા માંડ્યો।
સેવા એટલે કે આમ ફ્રીમાં બધાને ઠંડુ પાણી આપી છે. આમાં જેટલા સેવા કરે છે એટલે એમનું દિલથી આભાર માનું છું કે એ સેવા કરે છે. તો મિત્રો આ મેળામાં દર વર્ષે લુણંદરાવાળા તરફથી પાણીની સેવા હોય છે. તો આ બધા લોકોનો હું ધન્યવાદ માનું છું. આ તમે જોઈ રહ્યા છો એટલા લોકો સેવામાં છે. તો આ મને નાનપણનો ખૂબ જ મેં બહુ જ ખાધી છે. એટલા માટે મને આ મેળામાં પણ હતી તો મને ખાવાનું મન થયું. એટલા માટે મેં પણ એક બનાવવાનો ઓર્ડર આપી દીધો છે. આ બને છે એ મારી જ છે. મને આ ખૂબ જ આમ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે આ મેળામાં આવું આવ્યું. આ પહેલી વખત આવ્યું, નકર આવી વસ્તુ મેળામાં આવતી નથી. તો મિત્રો હવે હું ચાખીને કહીશ તમને આનો ટેસ્ટ કેવો છે. મને તો આ જો કે કેવો મને ટેસ્ટમાં નહીં પણ મને આ પહેલેથી બહુ ભાવે છે. આને તમારે શું કહેવાય છે કોમેન્ટમાં જણાવજો. અમારે ત્યાં બુઢી કે બાલ કહે છે. તો આનો ટેસ્ટ પણ ખૂબ જ સારો મને લાગ્યો છે. તો ભૂખ લાગી હતી એટલા માટે અમે પાણીપુરીનો ઓર્ડર આપ્યો. 2 પાણીપુરીની ડીશ અને 1 રગડાપુરીની ડીશ. તો મિત્રો અમે સવારના 9 વાગે આવ્યા હતા ત્યારે બહુ પબ્લિક નહોતું, પણ હવે અત્યારે વાગ્યા છે 11. અત્યારે તમે જોઈ રહ્યા છો કેટલું ઝાઝું પબ્લિક છે. એટલું પબ્લિક પહેલી વાર થયું છે મિત્રો. ગોળાનો 3 ગોળા.
મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ને. હવે અમારે મેળામાંથી તો ઘેરે જ આવી છીએ પાછા. તમે જોવો છો મજા આવી ને મેળામાં? હા મિત્રો અમને બહુ મજા આવી, પણ આમાં તમે સિટીના લોકો છે તમને એમ થતું છે કે આ મેળામાં કાંઈ ખાસ હતું ને, પણ અમારા માટે આ ગામડિયા માટે તમારા માટે આ ખાસ મેળો કરે. એટલે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો. આ તમારા માટે જ જે વિડીયો ઉતારવી એ તમારા ઓડિયન્સ માટે જ ઉતારવી છે. તો જે તમારે સબસ્ક્રાઇબ બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો, લાઇક કરી નાખો, અને આ વિડીયો જેટલો બને એટલો બધાને શેર કરો. તો આગળ નવા વિડીયોમાં મળવી. ત્યાં સુધી બાય બાય.